પોરબંદર વહીવટી તંત્ર કરોડો રૂપિયાની સરકારી જમીન પર બુલડોઝર ફેરવી જમીન ખુલ્લી કરાવી. રેવન્યુ અને મનપા વિભાગનું સંયુક્ત જમીન કુલ 20,000 ચોરસ મીટર 11 વીઘા ખુલ્લી કરાવેલ. મહાનગરપાલિકા અને રેવન્યુ માલિકીની જગ્યા કુલ 11 કરોડની કિંમતી ખુલ્લી કરાવી. સરકારી જમીન પર ગેરકાયદે કબજો કરી ખેતી કરતા હોવાનું મનપા તંત્ર અને રેવન્યુ તંત્રને ધ્યાને આવેલ. અનેક વખત નોટિસો તંત્રએ આપેલ છતાં જમીન ખુલ્લી નહીં કરતા આખરે મનપા અને રેવન્યુ વિભાગે દબાણ દૂર કરાવેલ. હજારો ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવેલ, જેની બજારી કિંમત અંદાજિત 11 કરોડ જેવી થાય છે. બોખીરા ગામના સર્વે નંબર 617માં જે જૂનું દબાણ હતું, જે દબાણ કેસ ચલાવી અને કલમ 61 નીચે નોટિસો આપવામાં આવેલી, ત્યાર પછી 202 મુજબ કાર્યવાહી કરવામાં આવી અને દબાણ ખુલ્લું કરવા જાણ કરવામાં આવી. છતાં પણ દબાણ ખુલ્લું ન કરતા આજરોજ વહેલી સવારના 9 વાગ્યાથી અંદાજિત ચોરસ મીટર 8,250 સરકારી ખરાબાનો તેમજ મહાનગરપાલિકાની જગ્યા અંદાજિત 12,500 ચોરસ મીટરનું સંયુક્ત ઓપરેશન કરીને આજરોજ દબાણ ખુલ્લું કરવામાં આવે છે, જેની બજાર કિંમત અંદાજિત 10 થી 11 કરોડની આસપાસ થાય છે. અને આજરોજ દબાણ ખુલ્લું કરવામાં આવે છે અને જનતાને વિનંતી કરવામાં આવે છે, જ્યાં કોઈ સરકારી ખરાબામાં જો કોઈ દબાણ કરવામાં આવેલ હોય તો તે સ્વૈચ્છિક દબાણ દૂર કરે એવી સૂચના આપવામાં આવે છે. આ દબાણ કરીને ખેતી ઉપયોગ દબાણ કરતા હતા, જે જુવારનું વાવેતર કરેલું હતું અને આજરોજ તે ખુલ્લું કરવામાં આવે છે. અન્ય ઈસમોને પણ જ્યાં ત્યાં સરકારી ખરાબામાં દબાણ હોય તે વહેલી તકે દૂર કરવામાં આવે તો ઈચ્છનીય છે, અન્યથા સરકારી રાહે દબાણ દૂર કરવામાં આવશે. રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.